સાવરકુંડલા ખાતે ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામને સહાય ફાળવવામાં નથી આવતી। અન્ય પાકોની બાદબાકી કરતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સૌરાષ્ટ્રથી સામે આવી રહ્યા છે કે ત્યાં ખેડૂતો હવે આક્રમક રીતે જોવા મળી રહ્યા છે। 2024માં જે અતિવૃષ્ટિ થઈ તે મુદ્દાને લઈ એ ખેડૂતોના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં એ 2024ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજ મામલે ખેડૂતો હવે મેદાન આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। સાવરકુંડલા ખાતે ખેડૂતો હવે રસ્તા પર ઉતરી આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો સાથે જો વાત કરવામાં આવે તો 200 થી વધારે ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા। કૃષિ સહાય પેકેજમાં વિસંગતતા મુદ્દે એ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। સાથે જ એમને ન્યાય આપવા માટેની વાત કરવા કોંગ્રેસ પણ હવે મેદાન આવી છે અને ખેડૂતો જે છે તેમની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ પહોંચ્યા હતા। અન્ય પાકોની બાદબાકી કરતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે। સાથે જ કોંગ્રેસ પણ એમની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી અને ઉગ્ર આંદોલન કર્યું હતું। ખેડૂતોને માત્ર કપાસ નુકસાન આવરી લેવામાં આવ્યું હોવાની વાત, ખેડૂતોને સહાય આપો, ખેડૂતોને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। સાવરકુંડલા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને ન્યાય આપવાની માંગણી જે છે તે ખેડૂતો અને સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે। શું કહી રહ્યા છે લોકો આ આખા મુદ્દાને લઈને આવો સાંભળીએ। સાહેબ પેકેજને કારણે તમે ખેડૂતોને લઈને આવેદનપત્ર પાઠવ્યું, શું કહેશો? અને મને વિભાગનું પણ હવે આવેદનપત્ર એ માટે પાઠવું છે પ્રાંત સાહેબ શ્રીને કે 2024માં અતિવૃષ્ટિ થઈ ઓક્ટોબરમાં, જેની અંદર ખેડૂતોને પાકમાં બધા જ પાકમાં નુકસાન થયું હતું। તલ, સિંગ, કપાસ, બાજરી બધા જ પાકોની અંદર નુકસાન થયેલું હોય, પણ માત્ર ને માત્ર કપાસનું એક જ અતિવૃષ્ટિમાં નુકસાન થયું હોય એવું જાહેર કર્યું સરકારે। અને એવું પણ કહ્યું છે કે 117 ગામ છે લીલિયા સાવરકુંડલાના, જેની અંદર માત્ર 47 ગામને સહાય કરી છે। અને એ 47 ગામની અંદર પણ એવું કરવામાં આવ્યું છે કે 10, 20, 30% ખેડૂતોના નામ આવ્યા છે, એમને જ સહાય મળશે। સંપૂર્ણ ગામનું નામ આવ્યું તો સંપૂર્ણ ગામને સહાય ફાળવવામાં નથી આવતી। તો આગામી રણનીતિ એવી છે, અમે આજે પ્રાંત સાહેબ શ્રીને કીધું છે કે તમે 10 દિવસની અંદર રીસર્વે કરો, જે કઈ કરવું પડે તમારા લેવલથી કરો। જો તમે 10 દિવસમાં અમને જવાબ નહીં આપો અને આ 70 ગામનો સમાવેશ સાવરકુંડલા લીલિયાનો નહીં થાય તો આગામી દિવસોમાં અમારે જે કાંઈ રણનીતિ ઘડવી પડે એવી અમે સરકાર શ્રી સામે રણનીતિ ઘડી અને જે કાંઈ આંદોલનના પગલે ચાલવું પડે એ અમે આંદોલન કરવા તૈયાર છીએ। તો જે પ્રમાણે સાવરકુંડલામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। કૃષિ પેકેજને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ કોંગ્રેસે પણ તેમને ટેકો આપી એમનું સમર્થન કરી એમની સાથે એ કોંગ્રેસ જે છે તે આંદોલનમાં જોડાઈ હતી અને જે પ્રમાણે બહોળી સંખ્યામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ સાવરકુંડલા ખાતે પહોંચ્યા હતા, મામલતદાર કચેરી ખાતે પહોંચી તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો બીજી તરફ અન્ય પાકોની જે બાદબાકી કરવામાં આવી છે તેને લઈને જે ખેડૂતોની અંદર નારાજગી છે, ખેડૂતોને માત્ર કપાસ નુકસાન જે છે તે આવરી લેવામાં અને તે આવરી લેવામાં આવ્યું છે તેવી વિગતો અત્યારે મળી રહી છે। તે પ્રકારનો આરોપ અન્ય જે બીજા પાકો છે તેને બાદબાકી કરતા ખેડૂતોનું કહેવું છે કે અમારા અન્ય જે બીજા પાકો છે તેમાં પણ એ નુકસાન ગયું છે, તેનું વળતર પણ અમને હજુ સુધી નથી મળ્યું। 2024 થી લઈને આજે 2025 આવી ગયું છે, ચોમાસું પૂર્ણતાના આરે છે। એક વર્ષ દરમિયાન પણ હજી સુધી અન્ય પાકોના એ સહાય પેકેજ ન મળતા હોવાની વાત અત્યારે એ આરોપ જે છે તે ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો લગાવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂત કે જે 2024માં પેકેજ જાહેર કરવામાં આવ્યું, અન્ય પાકોની બાદબાકી કરવામાં આવી છે, તેને લઈને અન્ય ખેડૂતો હવે આગામી સમયમાં શું કરે છે એ સમય આવતા જ ખબર પડશે।